તો અંકલેશ્વરના પાનોલીમાં જલ એક્વા કંપનીમાં ભીષણ આગની ઘટના ઘટી છે। પાનોલી જીઆઈડીસીમાં આવેલી જલ એક્વા કંપનીમાં ભીષણ આગ લાગી, જેમાં કંપનીમાં વિકરાળ આગથી આસપાસના વિસ્તારોમાં પણ અફરાતફરી જોવા મળી। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે, જેમાં ફાયર વિભાગની 4 ટીમના આગ પર કાબુ મેળવવા પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા। જલ એક્વા કંપનીમાં લાગેલી આગ આસપાસના વિસ્તારોમાં પણ પ્રસરી, તો બીઆર એગ્રોટેક કંપની પણ આગની ઝપેટમાં આવી છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ગૌરવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, અંકલેશ્વરમાં કંપનીની અંદર ભીષણ આગની ઘટના લાગી છે, જેમાં 4 ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। શું વધુ અપડેટ મળી રહી છે હાલ? જલ એક્વા કંપની ત્યારબાદ એક બાજુમાં આવેલું બીઆર એગ્રોટેક લિમિટેડની અંદર પણ એક ફાયરને લીધે આ ફાયર પર પકડી હતી। આપણે જે દ્રશ્યો જોઈ શકીએ છીએ કે કંપની ભરૂચ નોટિફાઈડ એરિયા, પાનોલી નોટિફાઈડ એરિયા, અંકલેશ્વર નોટિફાઈડ એરિયા જેવા ડીપીએમસીના અહીંયા આવી ચૂક્યા છે અને આગ પર પાણીનો મારો કન્ટિન્યુઅસ ચલાવી રહેલા છે અને આગ ઓલવવાનું કામ ચાલુ જ છે। તમે જોઈ શકો છો કે કન્ટિન્યુઅસલી ફાયર ટેન્ડરો ઉભા છે અને હજુ સુધી મળતી માહિતી મુજબ કોઈ હજુ જાણવાની ઘટના હજુ સામે આવી નથી, પ્રકાશમાં આવી નથી અને કન્ટિન્યુઅસલી અહીંયા ફાયર ટેન્ડરો આવી રહ્યા છે, ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત થઈ રહ્યા છે। અહીંયા પરિસ્થિતિ જોતા આગ પર આપણે હાલમાં કાબુ લેવાઈ રહ્યો હોય તો આપણે જાણી શકીએ અને જે જલ એક્વા કંપની છે ત્યાં તો ફાયર ટેન્ડરો પહોંચી આગ પર કાબુ મેળવી લીધો છે અને આપણે હાલમાં અહીંયા પર ફાયર ટેન્ડરો લાગેલા છે, આગ પર કાબુ મેળવી રહ્યા છે। આપણે જોઈ શકીએ છીએ કે ઉચ્ચ અધિકારીઓ પણ આજુબાજુની કંપનીના પણ આવી જ રહ્યા છે અને રસ્તા આપણે જોઈ રહ્યા છે। હું ગૌરવ પટેલ, VTV ન્યૂઝ ભરૂચ।